કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપની બેઠક ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બેઠક સાંસદ મયંક નાયક ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલની પણ હાજરી છે। મહેસાણાના ધારાસભ્ય ભાજપના પદાધિકારીઓની પણ ઉપસ્થિતિ છે। આ બેઠકમાં ખાનગી હોટેલમાં બંધ બારણે આ સમીક્ષા બેઠક યોજાઈ રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, હાલમાં બંધ બારણે ખાનગી હોટેલમાં સમીક્ષા બેઠક ભાજપની ચાલી રહી છે, તેને લઈને શું અપડેટ મળી રહ્યા છે? મહેસાણા કડી વિધાનસભાની પેટા ચૂંટણી લઈને ભાજપ દ્વારા આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। એ સીધા દ્રશ્યો આપણે બતાવવા જઈ રહીશું। કઈ રીતે હાલમાં સમીક્ષા બેઠક છે તે પૂર્ણ થઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે સમીક્ષા બેઠક છે તે પૂર્ણ થઈ છે। તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે હાલ જોવા મળી રહ્યા છે। જે રીતે સમીક્ષા બેઠક પૂર્ણ થયા પછી મારી સાથે હૃદયભાઈ સાહેબ છે। સાહેબ, આજની આ બેઠક શું થશે? ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સ્વાભાવિક મળવાનું, પણ આજે ભારતીય જનતા પાર્ટીના કડી વિધાનસભા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાખેલું છે અને એના માટે બધા અહીંથી અમે ત્યાં જઈ રહ્યા છીએ। આજની બેઠકમાં ઉમેદવારને લઈને સાહેબ ઉમેદવાર ચૂંટણી સમિતિનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયાઓ હોય, જિલ્લા મથક પર સાંભળવાની પ્રક્રિયા, જિલ્લાના સંકલનની બેઠક, કામ પૂરું થયું। હવે જ્યારે પ્રદેશ ચૂંટણી સમિતિમાં વાત થશે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કરશે ત્યારે જાહેર થશે। મારી સાથે મયંકભાઈ નાયક છે। મયંકભાઈ સાહેબ, આજની બેઠક શું નિર્ણય છે? કડી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી દિવસોમાં ચૂંટણીના મતદાન સુધી કેવી રીતે કોણ ક્યાં કાર્ય કરશે, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે આજે બેઠક કરી અને કેવી રીતે આપણા ચૂંટણી વધુ મતથી જીતી શકે તે માટેનું પ્લાનિંગ કર્યું છે। માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને માન્ય ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર અને પાટીલ સાહેબના નેતૃત્વમાં સતત વિજય થવાનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ બરકરાર રહે, વધુમાં વધુ લીડથી આપણે જીતીએ એ પ્રકારે જિલ્લાના અને રાજ્યના તમામ નેતાઓ અહીંયા કામ કરીને આ સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરી। ઉમેદવારોના નામ પર ચર્ચા છે? ઉમેદવારોનું નામ નક્કી કરવાનું કામ પાર્ટીનું છે। પાર્ટી જે પણ ઉમેદવાર, અમે અમારો ઉમેદવાર કમળ છે। સાહેબ, આજની બેઠક શું કહેશો? ભારતીય જનતા પક્ષ દ્વારા કડી વિધાનસભા સીટની આયોજનની તૈયારીના ભાગરૂપે આજે અમારા મંત્રી શ્રી ઋષિકેશભાઈ, જગદીશભાઈ વિશ્વકર્મા અને સંસદ સભ્યો, ધારાસભ્યો બધાની ઉપસ્થિતિમાં એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આજે અમારા કાર્યાલયનું પણ થોડી મિનિટો પછી અહીંયા ઉદ્ઘાટન છે। આખી ચૂંટણી પ્રચારની કામગીરી માટેનું ઝીણવટભર્યું આયોજન આજે કરવામાં આવ્યું છે અને બધા અનુભવી છે। બધાએ પોતપોતાના સૂચનો પણ અહીંયા રજૂ કર્યા અને એમાંથી બધાનો પોતાની કામગીરીમાં જ્યાં જરૂર પડે ત્યાં બીજા બધાની પણ મદદ મળશે। અને કડીના સ્થાનિક કાર્યકરો, માનસી આરેના બધા નેતાઓ એ જોડે રહી અને પ્રચારમાં જોશે અને ઉમેદવારો પર ચર્ચા થાય? ઉમેદવાર તો હજુ આજે સાંજે પાર્લામેન્ટરી બોર્ડ છે અને ઉમેદવાર પછી પાર્ટી નક્કી કરશે। તો જે રીતે આ તમામ દિગ્ગજોની આજે મિટિંગ હતી ને જે રીતે ચૂંટણી લઈને ચર્ચા કરવામાં આવી હતી, ઉમેદવાર કોણ હશે તે સાંજે નક્કી થશે, પણ તે પહેલા જે સ્થાનિક નેતાઓ હતા, દિગ્ગજ નેતાઓ હતા, તેઓની આજે બેઠક મળી હતી અને તમામ બંધ બારણે આ બેઠક યોજાઈ હતી ત્યારે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે। જી હારૂન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।